પડ્યા તો એમને આ વિતરણ નહીં આપવામાં આવે. સો અત્યારે એ લોકો હાજર હોય તો જલ્દી હાજર થઈ જાય. અંકિતભાઈ પોલ જયપાલ શાહ, નિકિત ચેતન નાણાવટી, બીનાબેન કલ્પેશભાઈ શાહ, મૌનિલ કિરણભાઈ શાહ, બીરેન રસિકલાલ સત્યવાદી, અંશા અનીશભાઈ ખરીદિયા, રિયાંશ નિસર્ગભાઈ શાહ. ચારમી શાહ વિજલબેન મૈત્રીકુમાર પોથીવાલા, હાર્દિક જયેશભાઈ શાહ, હેલી શ્રીમય શાહ, નેન્સી અનિકેતન શાહ, ઋત્વા કુશલ શાહ, એના પછી વ્રજ ધવલ ખરીદિયા, એના પછી પંકજભાઈ પૂંજાભાઈ શાહ છે હાજર અહીંયા. માલવ અભયકુમાર શાહ, પંકજભાઈ પૂજાભાઈ શાહ, એના પછી ઋષભ ઋતુલ કુમાર શાહ. પંકજભાઈ પૂજાભાઈ શાહ આવી જાઓ જલ્દી. એમના પછી જીયા મૌલિન પાલખીવાળા, એના પછી કાવ્ય વિશાલભાઈ શાહ હાજર હોય તો આવી જજો. હવે લાસ્ટ ટાઈમ હું આ બોલી જાઉં છું. નિશી હેતલ શાહ, કવિશ હેતલ શાહ, ભરતભાઈ નગીનદાર શાહ આ લોકો અહીંયા હાજર હોય તો આવી જજો. જે આપનારા હોય ત્યાં આગળ ઉભા રહેજો. ચલો યસ આ બાજુ. ઓકે યસ. જીયા મૌલિન પાલખીવાળા અને કાવ્ય વિશાલભાઈ શાહ હાજર હોય તો આવી જજો. ચલો નેક્સ્ટ. મિલી હિતેશભાઈ શાહ છે હાજર અહીંયા. એના પછી નિયાશા બાદલ શાહ, માન્ય અનીશ નાણાવટી અને રોમિત કિરેશ નાણાવટી. એના પછી છે સોનલબેન ચેતનભાઈ શાહ. સોનલબેન છે હાજર. ઓકે. એના પછી મૌનિલ કિરણભાઈ શાહ, મૌનિલ કિરણભાઈ શાહ. બીરેન રસિકલાલ સત્યવાદી, બીરેન રસિકલાલ. એની સાથે રિયાંશ નિસર્ગભાઈ શાહ. પાછળ વૈભવ નીતિન કુમાર શાહ અને હર્ષલ રાજેન્દ્રભાઈ ગલીવાળા એ લોકો હાજર હોય તો પ્લીઝ જલ્દીથી આગળ આવી જાઓ. આ બીજલભાઈને 51 ઉપવાસ કરેલા છે તો આપણે એક વખત જોરદાર તાળીઓથી એમને બિરદાવીએ. સાથે હવે છે રાહિલ દર્શિત સુતરિયા 8 ઉપવાસ. ધ્રુમિલ પરા પછી ક્રીમા મનીષભાઈ ઇન્દ્રવદન શાહ, રાજેશ ગિરિકાંતભાઈ શાહ. બેન આમ ફરી જાઓ. બેન આમ ફરી જાઓ. હા બસ બસ યસ. ચલો આ બાજુ બેન, આ બાજુ જો. દાની અભિષેક શાહ. એના પછી દાની અભિષેક શાહ એ પણ હાજર છે.
એના પછી હર્ષ અશોકભાઈ સુતરિયા, એના પછી સંજય યુવરાજ ખરીદિયા, ભાઈ શાહ, દીક્ષિત ચિરાગભાઈ શાહ, બીરવા દીક્ષિત ચિરાગભાઈ શાહ, જલપા ઉર્વિશભાઈ ત્રિસુફા, એટલું ભરો બેન એમનું પતી જાતો. આપણે બધા જ દીપ પ્રાગટ્ય વખતે તાલીઓથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. સો મને બધાની તાલીઓ સંભળાવી જાય. કમ ઓન એવરીવન. જેવી રીતે એક દીવો અહીંયા અંધકારમાંથી પ્રકાશ ફેલાવે છે, એવી જ રીતના આપણો સમાજ, આપણી નાત છે, એ સમાજમાં હવે 10 થી 15 મિનિટમાં હાઉસીની રમતની શરૂઆત થવાની છે. તો જેમણે પણ ટિકિટ્સ લેવાની બાકી હોય એ લોકો કાઉન્ટર ઉપરથી ટિકિટ્સ કલેક્ટ કરી લેશે. સ્વર્ગસ્થ અજીતભાઈ પોપટલાલ શાહના મામાના દીકરા નવીનભાઈ અત્યારે આપણી વચ્ચે હાજર છે, સ્પેશિયલ અમેરિકાથી. સો એકવાર આપણે એમના માટે પણ જોરદાર તાલીઓ પાડી શકીએ છીએ. કિરીટભાઈ ભીખાભાઈએ આપણી નાતને 1 કરોડ રૂપિયાનું દાન તો આપ્યું છે, પરંતુ અજીતભાઈએ દાન તો આપ્યું છે અજીતભાઈના કહેવાથી, પણ કિરીટ આપણા જે નાતની વિધવા બહેનો છે એમને 1-1 લાખ રૂપિયા ગઈ સાલ 13 બહેનોને આપ્યા છે, અને ગઈ સાલ એમને તારંગાનો યાત્રા પ્રવાસ ફ્રી કરાયો છે. તો બધા જે તારંગા ગયા હોય બધા ઊભા થઈને એમને બહુમાન કરે, અને આબુની યાત્રા કરવા માટે 2 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા આજરોજ આપે છે. અને આગળના વર્ષ માટે છોકરાઓની નોટબુક માટે 3 લાખ રૂપિયા આજરોજ જાહેર કર્યા છે. તો આપ સૌ અને તાલીઓથી વધાવી દઈએ. બધા એમને ચેક આપે છે. ભાઈ આપણી આખી નાત એમની પૂરી અનુમોદના કરીએ છીએ. સો એકવાર જોરદાર તાલીઓ એમના માટે. આ દાનનું મહત્વ આપણે સમજીએ કે એમણે સમાજના કલ્યાણ અર્થે આ દાન આપ્યું છે.
અને સાથે આપણને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે કે આપણે પણ આપણાથી યથાશક્તિ જેટલું દાન આપી શકાતું હોય એટલું આપીએ તો આપણી ન્યાય થોડી આગળ આવે. સો એમના માટે એકવાર ફરીથી આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એક વખત જોરદાર તાલીઓ. હવે આપણા જે કલ્યાણ મિત્ર એમનું સ્વાગત પણ વિપુલભાઈ રાજા જ કરશે. કિરીટભાઈ, જોરદાર તાલીઓ થવી જોઈએ એમના માટે. હવે હું શ્રી મહેન્દ્રભાઈ જે આપણા સૌ જ્ઞાતિ બંધુઓ, આજે જેમનું સન્માન કર્યું આપણા પ્રમુખ શ્રી વિપુલભાઈ રાજા, જે આટલા વર્ષોથી એ સુંદર વહીવટ કરી રહ્યા છે, કોઈ દિવસ કોઈ તકલીફ ના પડે, ગમે તેમ થાય તો સારું કામ કરવું. ભલે 2 વર્ષ મોડા જમાડાય પણ જમાડવા એટલે એવા જબરદસ્ત જમાડવા કે લોકો યાદ કરી જાય. ગિફ્ટ આપી તો એવી ગિફ્ટ આપી કે લોકો યાદ કરી જાય. આજે તપસ્વીઓને પણ કેવું સરસ આપવામાં આવ્યું, ગયા વર્ષે પણ કેવું સારું આપવામાં. એક પણ દિવસ એવો નથી જતો કે વિપુલભાઈ નાતની ચિંતા ના કરતા હોય. ગમે ત્યારે અમને કારોબારીએ સેવન બોલાવી લે, આવી જજો, આટલું મારે કામ કરવાનું, બધા તૈયાર. આવા વિપુલનું સન્માન કરતા આપણે સૌ ઊભા થઈને એનું સન્માન કરીએ. પ્લીઝ ઊભા થો, પ્લીઝ ઊભા થઈને ઊભા થઈને તારી પાડો. ચાલો, બહુ સરસ, બહુ પેલી બાજુ ફોટો પાડે, વિડીયો કર પેલી બાજુ નથી જાય. જય જીનેન્દ્ર. એમના માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ. હવે શ્રી કીર્તિભાઈ જે આપણા વાઇસ ચેરમેન છે, એકવાર જોરદાર તાળીઓ. હવે શ્રી કુલીનભાઈ જે આપણા સેક્રેટરી છે, એમનું બહુમાન કરવા માટે પણ હું આપણા પ્રમુખ શ્રી વિપુલભાઈ રાજાને વિનંતી કરીશ. કુલીનભાઈ પ્લીઝ અહીંયા હાજર રહેજો. હું ઈચ્છીશ કે તમે આપણા ડૉક્ટર કલ્પેશભાઈ જે આપણા ખજાનચી છે એમનું બહુમાન કરો. એકવાર જોરદાર તાલીઓ ડૉક્ટર કલ્પેશ માટે. હવે કમિટી મેમ્બર્સ અને તપસ્વી લાભાર્થીઓનું સન્માન કરવા માટે શ્રી ધીરેનભાઈ જતીનભાઈ શાહ સ્નેહ મિલનના લાભાર્થી, એમનું બહુમાન કરવા માટે કુલીનભાઈ આપણા સેક્રેટરી સાહેબ આગળ આવશે. તાલીઓ પડતી રહેવી જોઈએ. હવે શ્રી રૂપેનભાઈ તપસ્વીના લાભાર્થી, એમનું બહુમાન કરવા માટે પણ કુલીનભાઈ સાહેબ આગળ આવશે. શ્રી ભાવિનભાઈ તપસ્વીના લાભાર્થી, તેમનું બહુમાન પણ કુલીનભાઈ કરશે. હવે અન્ય મહાનુભાવોનું સન્માન કરવા માટે સૌથી પહેલા
શ્રી વીણાબેન કે જે 100 વર્ષના વયોવૃદ્ધ છે, એમનું બહુમાન કરવા માટે શ્રી કીર્તિભાઈ આગળ આવશે. આપણે બધા જો ઈચ્છો છો કે ઊભા થઈ જાય તો સન્માન કરીશું. આપણે ઊભા થઈ શકતા હોય બધા તો. દરેક વખતે કંઈક ને કંઈક નાત માટે આપ્યું છે. દરેક વખતે એમના તરફથી કોઈને કોઈ વસ્તુથી પ્રભાવના કોઈ પણ વસ્તુ આપેલી છે. તો વીણાબેનનું આપણે બધા 100 વર્ષ હવે કોઈ 100 વર્ષના આપણા નાતમાં હોય તો તાત્કાલિક જાણ કરશો તો આપણે ફરીથી બીજા બધાનું પણ સન્માન કરીશું. શ્રી અશોકભાઈ ગાંધી. ડૉક્ટર રોહિતભાઈ, એમનું બહુમાન કરવા માટે હું ડૉક્ટર કલ્પેશભાઈને વિનંતી કરીશ કે વૈભવભાઈનું બહુમાન શ્રી ભાવિનભાઈ કરશે. વૈભવભાઈનું સન્માન શ્રી ભાવિનભાઈ કરશે. સાથે જ 24 કલાક આપણી ન્યાત માટે સેવા આપી રહેલા ઉદયનભાઈ અને તુષારભાઈ બંનેનું સ્વાગત પણ ભાવિનભાઈ કરશે. ખૂબ જ અથાગ દાખલો કરી રહ્યા છે આ બંને. સો એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ એમના માટે. અરે સેન્ટર ઉભા રહો. સામે છે વાઇડમાં લેવાનો ફોટો એમની આ 3 જ આવશે ખાલી. કરીશ. કટ કરો તો વાંધો નહીં ને ઘડીએ ઘડીએ. હે પેલા એવું કહેતા હોય ચાલુ ચાલુ જ રાખો એટલે. તેઓ સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ. ખૂબ ધાર્મિક અને પુણ્યશાળી આત્મા છે અને આપણું સંઘ એના માટે ગૌરવ અનુભવે છે. આપણે જ્ઞાતિ એમના માટે ગૌરવ અનુભવે છે. સાધર્મિકોને દર વર્ષે અલગ અલગ શ્રીમાં યાત્રાઓ કરાવવાની જવાબદારી એ ઘણા વર્ષોથી નિભાવે છે. જયજીને માન્ય પ્રમુખ શ્રી વિપુલભાઈ રાજા કે જેમણે આ ન્યાતને નવચેતન આપી પોતાની ઉર્જાથી નવપલ્લવિત કરી છે, તેમને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમને ઉદ્ભવે. ખાસ તો જણાવવાનું કે વિપુલભાઈનું જે નામ છે એ પ્રમાણે જ્યારે આપણી દશા શ્રીમાળી શ્રાવકની નાતનું જવાબદારી એમને લીધી એ પછી નાત એમના નામ પ્રમાણે નાત વિપુલ રીતે વિકાસ કરી રહી છે. અને મારી હવે એક જ એમને વિનંતી છે કે ગામની બધી નાતોના હોલ વાડી થઈ ગઈ, હવે એમાં કોઈ બી રીતે પગરણ માળે અને જો પોતે નક્કી કરે ને તો એ કામ 100% થઈ જાય. એટલે ખાસ એટલી વિનંતી છે કે હવે નાતની વાડી પહેલાં વહેલી તકે હાથ ઉપર લે એવી વિનંતી છે અને એમાં સફળતા મળે એવા મારા આશીર્વાદ. આદરણીય વડીલો, કમિટી મેમ્બર્સ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌરવે સભ્યશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આપસી જ્ઞાતના સૌ સભ્યો અને તેમના કુટુંબીજનોનું આરોગ્ય સારું રહે અને પરમ કૃપાળુ પરમાત્મા
સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી શુભકામના પાઠવું છું. આપણું સ્નેહ સંમેલન ખરા અર્થમાં આજ રોજ સાર્થક થઈ રહ્યું છે. લાંબા સમય પછી આપણે સૌ એક છત નીચે પરિવારના ભાવ સાથે મળ્યા છીએ. આજના આ સંમેલનના પ્રમુખ તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા મને ઘણો આનંદ થાય છે. આ અવસરે આપણે 3 સંકલ્પ લેવા જોઈએ. સંગઠન, એકતા, સંભાવના. પહેલું, સ્નેહ સંમેલનનો સાચો અર્થ આપણે એકબીજા ઉપર સ્નેહ રાખવો જોઈએ અને એકબીજાના સુખ દુઃખમાં સહભાગીદાર બનીને રહેવું જોઈએ. સમાજની એકતાને મજબૂત બનાવવી જોઈએ. જ્ઞાતિ એટલે ઇતિહાસ અને ભૂગોળ. પહેલાં જ્ઞાતિના નિયમો બહુ કડક હતા, પરંતુ સમય સાથે આપણે પરિવર્તન સ્વીકારીને સંગઠિત રહેવાનું છે. બીજા નંબર, સાધર્મિક ભક્તિ અને સેવા. કોઈપણ વ્યક્તિ એકલતા અને અસહાયતા અનુભવે નહીં, એની આપણે સૌએ દરકાર રાખવી જોઈએ. સમાજના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ બનીએ. આપણા સમાજમાં કોઈ પણ ભાઈ કે બહેન આર્થિક કે સામાજિક રીતે પાછળ ન રહી જાય તે જોવાની સામૂહિક જવાબદારી આપણા સાધર્મિક વ્યક્તિએ માત્ર દાન નહીં પણ એક પરિવાર તરીકે હાથ પકડવાની ભાવના હોવી જોઈએ. ત્રીજું, સંસ્કાર અને સિંચન. સમાજમાં સારા સંસ્કારો સિંચન થાય એ માટે સ્નેહ સંમેલનો યોજવામાં આવે છે. બાળકોને ધાર્મિક અને આજના યુગ પ્રમાણે સારું શિક્ષણ મળે, તેની જરૂરી મદદ મળે, તે જ કામ જોવાનું સમાજનું છે. આજની યુવા પેઢી સારું જ્ઞાન મેળવી અને જરૂરી સરકારી પરીક્ષાઓ IAS, DLA માટે પણ આગળ આવવું જોઈએ. આજની પેઢી જુગાર, દારૂ, ડ્રગના રવાડે ચઢે નહીં તેનું સમાજે ધ્યાન આપવું જોઈએ અને સાયબર ક્રાઇમથી પણ ચેતતા રહેવું જોઈએ. દાન અને સેવા માટે સાધર્મિક ભક્તિની વાત કરતાં મને ગર્વ થાય છે કે આપણી જ્ઞાતિમાં શ્રેષ્ઠી શ્રી અજીતભાઈ પોપટલાલ અને તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ રન્નાબેન અજતભાઈ શાહના સ્મરણાર્થે તેમના કલ્યાણ મિત્ર કિરીટભાઈ ભીખાભાઈ શાહના પ્રયાસથી જ્ઞાતિને 1 કરોડ રૂપિયાનું માતબર દાન મળે છે. ગઈ સાલ તારંગા માટે 2 લાખ રૂપિયાનું દાન કરેલ હતું અને વિધવા બહેનોને જેમના નામ જાહેર નથી કર્યા એવા 13 વિધવા બહેનોને 1-1 લાખ રૂપિયા લખપતિ તેમને બનાવ્યા છે. અને આ 1 કરોડની રકમની વ્યાજમાંથી દર સાલ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, જીવન નિર્વાહ કીટ અને વિધવા સહાય આપવામાં આવશે. આજરોજ આગામી 3 વર્ષ માટે 1 લાખ રૂપિયા પૂરા એમ 3 લાખ રૂપિયા નોટબુક માટે અને યાત્રા માટે 1.5 લાખ રૂપિયા પૂરાનું દાન ચેકથી આપી દીધેલ છે. આ દાન પ્રવાહ આપણે સૌ ઊભા થઈને તેમની અનુમોદના કરીએ. અનુમોદના, 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 અનુમોદના. બોલો, સાથે બોલો તો સારું લાગશે એમને. અનુમોદના, અનુમોદના. એમનું જોઈ અને બીજાને પણ આજે જ્ઞાતના બીજા આપણા જ્ઞાતિ બંધુઓને બહુ દાન આપવાનું મન થાય તેવી સૌને વિનંતી કરું છું. એની પણ પૂરી અનુમોદના કરીએ છીએ. બાકીની રકમ જ્ઞાતિના ભંડોળમાંથી તથા અન્ય સભ્યોના દાનમાંથી કરવામાં આવી છે. ગત વર્ષે સમાજે કરેલા કાર્યોની ઝલક. ગત વર્ષે આપણે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, જેનું સૌને દરેક વખતે સર્ક્યુલર મોકલ્યા છે અને તેમાં ઉત્સાહપૂર્વક સાથ લીધો છે. જેવી કે નોટબુક વિતરણ, લેપટોપ બેગનું વિતરણ, ગુજ્જુભાઈ નાટકનું આયોજન, 13 વિધવા બહેનોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય, 15 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, 35 સાધર્મિક કીટનું ઘરે ઘરે જઈને વિતરણ, તારંગાનો યાત્રા પ્રવાસ, અનેક ક્રિકેટ મેચનું આયોજન. આમ આ પ્રોગ્રામો ગઈ સાલ નાતના તરફથી કરવામાં આવ્યા છે. તે દરેક મેમ્બર્સને જાણ હશે. ઉપરોક્ત આયોજન માટે જે દાતાઓએ દાન આપેલ છે તે સૌને પણ હું પૂરી અનુમોદના કરું છું અને ભવિષ્યમાં પણ જ્ઞાતિના સભ્યોને વિનંતી કરું છું કે આવી પ્રવૃત્તિ માટે દાન આપ આપતા રહેશો. દાન આપનારનું વ્યક્તિનું નામ આજ રોજ બેનર ઉપર પણ લખેલ છે અને જાહેરાત પણ કરવામાં આવશે અને જ્ઞાતિના સર્ક્યુલરમાં પણ જણાવવામાં આવશે. આગામી આયોજન ચાલુ વર્ષે નોટબુકનું વિતરણના પૈસા આવી ગયા છે. નોટબુકનું વિતરણ કરવામાં આવશે.
શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જીવન નિર્વાહ કીટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. વિશેષમાં 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે 2 દિવસનો આયોજન કરવાના છે. તેમાં સ્વર્ગસ્થ અજીતભાઈ પોપટલાલના તરફથી 1.50 લાખ અને મારા તરફથી 1.50 લાખ એમ કુલ 3 લાખ રૂપિયાના ખર્ચેથી આ પ્રવાસ યોજાના છે. વિશેષ રજૂઆત અંતમાં હું કમિટીને નમ્ર વિનંતી કરું છું કે આપણી જ્ઞાતિમાં જે દીકરીઓ જ્ઞાતિ બહાર લગ્ન કર્યા છે તેમને જ્ઞાતિ તરફથી મળતી સહાય પૂરી પાડવામાં આવે અને તેઓને પણ જ્ઞાતિના સંમેલનમાં પણ આવવાનું આમંત્રણ આપવામાં આવે અને તેઓને કઈ રીતે એમને આપણા જ્ઞાતિમાં સમાવવા તેવું મારું સૂચન છે. આ માટે આપ લોકો બધા જ અહીંયા બેઠેલા તમામ મંજૂરી આપો તો આપણે કમિટી મેમ્બર્સને આગળના નિયમો કરી અને જાહેરાત કરીએ. તમે સૌએ મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી તે 10 વર્ષથી હું નિભાવું છું. એ મારા માટે સૌભાગ્યની વાત છે. પણ હું આજે મારું રાજીનામું આપું છું અને વિનંતી કરું છું કે તારીખ 1/4/2024થી અન્ય કોઈ વ્યક્તિ આ પદ સંભાળી લે. ભવિષ્યમાં મારી જરૂર જણાશે તો હું માર્ગદર્શન આપવા હંમેશા તૈયાર રહીશ. ચાલુ વર્ષનું સ્નેહ સંમેલન ખુલ્લું મૂકતા હું ખૂબ આનંદ અનુભવું છું. આભાર. ના મેં 10 વર્ષ કર્યા છે. હવે નાત એક જગ્યા ઉપર આવી ગઈ છે. હું એને કરીશ, આગળ કરીશ, મોટી કરીશ. પણ હવે બીજાને આપણે ચાન્સ આપીએ છીએ. અમે નક્કી કરીશું કમિટીમાં એમને અમે નવા પ્રમુખ તરીકે આવતા વર્ષમાં જાહેર કરી દઈશું. ઓકે. પ્રમુખશ્રીએ જાહેરમાં રાજીનામું આપીએ છીએ. આપણે સૌએ જાહેરમાં નકારીએ છીએ. બોલો ના ના ના. પ્રમુખશ્રી તમારે સેવા આપતા રહેવાનું છે, કારણ કે આવા સુંદર પ્રમુખ મળે નહીં. અંબાલાલ તારાભાઈએ શરૂ કરેલી નાત જો ફરતી જો સારી રીતે ચાલુ થયું હોય 10 વર્ષથી તો વિપુલભાઈ રાજાએ કરેલી છે. તો હવે આપણે 50 જીવીએ ત્યાં સુધી આપણા પ્રમુખોને બનાવવાના છે. કોઈ આગું બધું કરવાનું નથી. અમે લોકો એમને કામ આપવા જોઈએ. આવી વ્યક્તિ જ જોઈએ. બોલો ભાઈ, બોલો તો ખરા કોઈ. બોલો બોલો. જય જીનેન્દ્ર. હવે હમણાં પ્રમુખશ્રીએ એક વાત કરી કે એમના ભાષણની અંદર ખૂબ ટૂંકાણમાં વ્યવસ્થિત કરી લીધી કે આપણી નાતની દશા સીમારીની છોકરીઓ જે આપણી દિગંબરમાં, ચાણકવાસીમાં, તેરાપંથીમાં જ્યાં પણ પરણાયેલી હોય એને આપણે ક્લબે એક કારોબારી એક ઠરાવ કર્યો છે કે આજે એને તમારી સંમતિ જોઈએ છે. તો મંજૂર છે? મંજૂર. થેન્ક યુ. લાખ રૂપિયા છે, જેમાં મુખ્ય દાતા તરીકે શ્રી ધીરેનભાઈ જતીનભાઈ શાહ તરફથી ₹3 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. હવે આવસી ચાલુ કરેલ છે. આપણા ભાવિનભાઈએ ખૂબ સુંદર વરણભાઈ યાર તમે કરી છે. 50 રૂપિયાની ટિકિટની અંદર 250 રૂપિયાનું પાકીટ અને 50 રૂપિયાનું પેલું અને 5 રૂપિયાની પેન આ બધું આપ્યું છે. ઇનામ લાગે કે ના લાગે પણ રમજો ચોક્કસ. 300 જણને લાભ મળવાનો છે. હવે બીજા લોકોને 7 વાગ્યા પછી જાહેરાત કરશે ત્યારે જમવા જવાનું છે. જમવાનું ચાલુ થઈ ગયું છે. આવતી સિવાયના જમવા જશો. અને બાકી રકમ ન્યાતના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. આ 1 લાખ રૂપિયા પ્રમાણે 3 લાખ રૂપિયાનું રકમ નોટબુક વિતરણ માટે દાન મળેલ છે. દાન આપવાની ઈચ્છા હોય, વિધવા સહાય, અનિવાર્ય કિટ, જીવન નિર્વાહ કિટ અને નોટબુક વિતરણ માટે તો તેઓ તુષારભાઈ અથવા તો ઉદ્યાનભાઈનો સંપર્ક કરશે.
અને આજના સ્નેહ સંમેલન માટે પણ જેમને દાન આપવાની ઈચ્છા હોય તે લોકો એમનો સંપર્ક કરી શકે છે. તમારી યથાશક્તિ જે દાન આપવું હોય તો તુષારભાઈ અને ઉદ્યાનભાઈનો સંપર્ક કરવો. હલો ચેક. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલ. આપણે હાઉસીના પ્રોગ્રામની શરૂઆત કરીએ. જેમને જમવાનું છે ત્યાં જમણવાર તરફ જઈ શકે છે. હાઉસી રમવાવાળો જે વર્ગ છે અહીંયા રહે અને હાઉસીના તમારી ટિકિટમાં કુલ 15 નંબર છે. એમાંથી સૌથી પહેલાં જે પ્લેયર 7 નંબર કેન્સલ કરશે એ જલ્દી 7 ક્લેમ કરી શકશે. 1500 અનલકી પ્રાઇસ છે. 5, 7, 10 નંબર પછી જેમની ટિકિટમાં એક પણ નંબર કેન્સલ નહીં થયો હોય એને ઊભા રહીને રમવાનું રહેશે. જેમ જેમ આપના નંબર આવે તેમ તમારે બેસી જવાનું રહેશે. છેલ્લે એક પ્લેયર આપણને એવા મળશે જેની ટિકિટમાં એક પણ નંબર નહીં હોય એમને આપણે અનલકી પ્રાઇઝ આપીશું 1500. 3 ફૂલ હાઉસ રહેશે. ફૂલ હાઉસ એટલે તમારી ટિકિટના 15 નંબર કેન્સલ થાય. પહેલું ફૂલ હાઉસ 5000, બીજું ફૂલ હાઉસ 4000 અને ત્રીજું ફૂલ હાઉસ 3000. બધાએ પેડ ટિકિટ લઈને અહીંયા હાઉસીમાં ધ્યાન આપવું. હવે એક સાદા 2-3 નિયમો છે હું તમને એની જાણ કરી દઉં. હાઉસીમાં કોઈ પણ તમારે પ્રાઇસ કમ્પ્લીટ થાય, 1 મિનિટ સાંભળજો, તો તમારે યસ કરીને એના પછીનું હાઉસ 3000. હવે કોઈને કંઈ પ્રાઇસમાં ક્વેરી હોય તો પૂછી શકે છે, નહીં તો આપણે પહેલો ચાલો હવે આવી જગ્યાએ જ્યાં આપણે હાઉસિંગ નાખ્યું તો આ બધાને દાખલો આપું છું કે તમારું કોઈ પણ ઇનામ કમ્પ્લીટ થાય તો તમારે કેટલું જોરથી કોલ આપવાનું, કારણ કે અવાજ બહુ છે. તમારો કોલ મને સંભળાશે તો હું સ્ટોપ કરીશ. તમારે ટિકિટ લઈને અહીંયા સ્ટેજ પર આવવાનું, તમારી ટિકિટ ચેક થાય અને તમારું પ્રાઇસ બરાબર હોય તો તમને પ્રાઇસ મળી શકે. તો ધ્યાન રાખજો. સૌથી અગત્યનું મોટેથી બૂમ પાડવાની. આગળ રમીએ. વોચ યોર વેટ. ગ્લોરિયસ યર 4 and 7 47 47. We continue. Tension free 6 and 3 60. Never say die 8 and 5 85 85. 2 and 4 24 number 24. Next number 3 and 1 31 number 31. કોલ છે 31 પર. ટિકિટ લઈને આગળ આવો. ના 31 માં પ્રાઇસ કયું? લાઈન છેલ્લી લાઈનમાં 5 નંબર છે. તમારી કોઈ પ્રાઇસ છે ભાઈ? એમની સેકન્ડ લાઈન છે. એમના નંબર છે નંબર 18 બરાબર છે, 31 બરાબર છે, 58 બરાબર છે, 68 છે અને 85. એમની ત્રીજી લાઈનનો ક્લેમ બરાબર. આપનું નામ બોલો સાહેબ. ભાવિકભાઈ શાહ. એમનો ત્રીજી લાઈનનો ક્લેમ બિલકુલ પરફેક્ટ છે. બિગન ફોર ભાવિકભાઈ શાહ. થર્ડ લાઈન આગળ તમારું બેન. એમનો સેકન્ડ લાઈનનો ક્લેમ છે એ આવે છે પેલા પહેલાં. મેં નામ લખ્યા છે અત્યારે પછી આપણે. એમનો 24 31 58 63 અને 85. આપનું નામ બોલો. અસ્મિતાબેન ક્લેમિંગ સેકન્ડ લાઈન. એમનો કોલ બરાબર છે. બિગ એન્ડ ફોર ઓર કોંગ્રેચ્યુલેશન્સ. એક સોફ્ટ કોલ ઉપર પેલ પર હોય તો જરા હાથ ઊંચો કરજો. અને 85 છેલ્લો નંબર 12 બરાબર છે. આપનું નામ અસ્મિતા. અસ્મિતાબેન બિગન ફોર જલ્દી 7 given away. પાછળ ફૂડ કાઉન્ટર્સ ચાલુ થઈ ગયા છે, તો જે લોકો હાઉસી ના રમતા હોય એ લોકો જમવા તરફ પ્રયાણ કરી શકે છે. ફૂડ કાઉન્ટર્સ આર રેડી. અને હવે આપણે ગેમ કન્ટિન્યુ કરીએ. હવે જેમને પણ એક પણ નંબર ટિકિટમાં તમારે બેસી જવાનું છે અને પહેલી લાઈનનો ક્લેમ કરો ત્યારે કોલ કરવાનો છે. ચલો આગળ રમીએ. 8 and 4 84 નંબર 84. જેમનો નંબર આવે એમને બેસી જવાનું. 84. You are mine 3 and 9.
મોટેથી બૂમ પાડવાની. નેક્સ્ટ નંબર ઇન્ડિપેન્ડન્સ ડે 1 and 5 15 નંબર 15 83 નંબર 83 હા ફર્સ્ટ લાઈનનો ક્લેમ છે આગળ બેનનો. આગળથી એ બૂમ પાડી જો કોલ બી છે કમ ફોરવર્ડ ટિકિટ લઈને આગળ આવજો પ્લીઝ. તમે કઈ પહેલી લાઈન ક્લેમ પણ ટિકિટ લઈને આગળ આવો પ્લીઝ. અચ્છા લાવો કે વાંધો નહીં. તો એમની ટિકિટ ચેક કરું. નંબર 3 નંબર 24 નંબર 58 નંબર 60 અને નંબર 84. આપણું નામ બોલો બેન. બિગ એન્ડ ફોર રૂમમાં બેન એનો પહેલો કનેક્ટ છે પહેલી લાઈન 3 24 58 60 અને 84. પ્લીઝ યુ કેન કન્ટિન્યુ. પહેલી લાઈન પણ આગળ આવીએ. નેક્સ્ટ નંબર ફોકલેન્ડ્સ વોર 8 and 2 82 નંબર 82 86 નંબર 36 ઉલ્ટા સુલટા 6 and 9 69 માટે એ સાહેબ એક તમે ઊભા છો ને અનલકી હા એટલે બીજા જે અહીંયા બધા પ્લેયર્સ છે આ જોઈએ હા વાંધો નહીં. હાફ અ સેન્ચુરી 5 and 0 50 નંબર 50 જેમનો નંબર 61. હવે જેમના બુબી પ્રાઇઝમાં બાકી છે અહીંયા આગળ આવી જાઓ ને પ્લીઝ કારણ કે મને ખબર નહીં પડે ઘણા બધા લોકો ઊભા છે. હા તો શું કારણ કે કેટલા બધા જણ ઊભા છે આઈ વિલ નોટ કમ ટુ નો કે બુબી 37 વોઝ ધ લાસ્ટ નંબર કોલ. હવે આ છેલ્લા 6 જણા છે જેમની ટિકિટમાં નંબર આવ્યો નથી. નંબર 7 હવે 1 2 3 4 અને 5 આવ્યો નથી. ટિકિટ આપણે ચેક કરી લઈએ. 33 વોઝ ધ લાસ્ટ નંબર કોલ્ડ. આ બાજુથી આવતો હોય ચાલશે. નથી આવ્યો. 11 નહીં 20 નહીં 23 નહીં 30 નહીં 41 નહીં 48 નહીં 51 52 62 66 76 79 88 અને 90. આપનું નામ બોલો સર. આવશે. યુ કેન સેટલ ડાઉન નાઉ. નોર્મલી હાઉસિંગમાં તમે લકી વાઇઝ કોંગ્રેચ્યુલેશન્સ. ફૂલ હાઉસ જેમાં તમારી ટિકિટમાં આવેલા 15 નંબર કેન્સલ થાય તો મોટેથી યસ કરીને બૂમ પાડજો. નેક્સ્ટ નંબર વિક્સ ફોર્મ્યુલા 44 નંબર 44 મી એન્ડ યુ 3 and 2 32 નંબર 32 ઓલ્ડ એજ ગ્લી 7 and 3 73 નંબર 73 65 નંબર 65 એકેડમી પહેલું હાઉસ છે 5000 કોલ છે કે શું 46 પર. હા તો ટિકિટ લઈને આગળ આવો. ત્યાંથી એક કોલ છે 46 પર 2 વાર યસ ત્યાંથી એક યસ નો કોલ ટિકિટ તમારે આપવી પડશે બેન. ત્યાંથી એક મિનિટ ઊભા થઈ જાય. અત્યારે હું આ ટિકિટ કેન્સલ કરું છું. આગળ રમી નહીં શક આપીઓ એ રીતે. 46 વોઝ ધ લાસ્ટ નંબર કોલ્ડ. આગળ રમીએ. નેક્સ્ટ નંબર A score 2 and 0 20 number 20. Let's jive number 5 number 5 number 5 tie breaker 76 7 and 6 76. Golden line 4 and 9 49 49 49. Love story 42 4 and 2. ત્યાંથી કોલ છે 42 પર એક બેનનો. આ ટિકિટ લઈને ઊભા થઈને એમણે હાથ પણ ઊંચો કર્યો છે. રાઈટ હેન્ડ સાઈડ પર 42 પર એક બેન આવી રહ્યા છે. ટિકિટ ચેક કરી લઈએ.
પહેલું હાઉસનો ક્લેમ સાચું હોય તો આપણા સૌની વચ્ચે સૌથી લકી ટિકિટ ચેક કરી લઈએ. એમનો 6 છે, 8 છે, 15, 18, 29, 39, 41, 42 છેલ્લો નંબર છે. એમને એક ટિકિટ છે એટલે વી કેન કન્ટિન્યુ વિથ ધ ગેમ. હા બોલાઈ ગયું છે. હવે બીતાબેન ટિકિટ બિગન ફોર હર, સૌથી લકી પ્લેયર આજના. હવે આપણે આગળ રમીએ બીજા હાઉસ માટે. હા હવે આપણે જે બીજા અન્ય પ્લેયર હતા એમને પણ સ્ટેજ પર તમે પ્લીઝ કોંગ્રેચ્યુલેશન્સ. અસ્મિતાબેન તમે આગળ આવો. એમના 2 પ્રાઇઝ છે અસ્મિતાબેનને. વેરી લકી, આટલા ક્રાઉડમાં 2 પ્રાઇઝ ક્લેમ કરવા બિગન ફોર હર. ભાવિકભાઈ શાહ અને ઋષાંકભાઈ શાહ જેમને પ્રાઇઝ લાગ્યા હતા એ વિતરણ પણ થઈ ગયું. હવે 4000 માટે રમીએ સેકન્ડ હાઉસ. ટિકિટ લઈને આગળ આવો. ટિકિટ બીજો કોલ પણ છે, ત્રીજો કોલ પણ છે. જેમના કોલ છે ટિકિટ લઈને આગળ આવો. એક તો આપણે તો બધા થાય તો જ. શું ના હાથ ઊંચો કરો પ્લીઝ. કોલ છે, ટિકિટ આવે છે. જેન્ટલમેન ઇઝ કમિંગ. હા રિપલ સ્પેલિંગ રિપલ શાહનું હાઉસ બિલકુલ બરાબર છે. 3rd હાઉસ 3000 ગેવન. હવે બિગન ફોર હિમ. રિપલભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. ખાલી કોંગ્રેચ્યુલેશન. હવે
and right. 3, 2, 1, music. He was the first one. એક વાર જોરદાર તાળીઓ ને તમારા બધા માટે ચોકલેટ તો છે મારી પાસે, so you guys stay back. ના આટલી મહેનત કરી તો જોરદાર તાળીઓ થવી જોઈએ. How to start? સૌથી વધારે લગ્નનો અનુભવ કેટલા વર્ષ થયા છે સર? 40 વર્ષ. સર તમારે 31. બીજા એમના પછી હાઉ મેની યર્સ? સૌથી યંગેસ્ટ કોણ છે? આઈ ગેસ આ સૌથી પહેલા આવ્યા છે એ લોકો છે, દે આર ધ યંગેસ્ટ વન. સો હાઉ લોંગ હેવ યુ બીન મેરિડ? કેટલા વર્ષ થયા છે? 6 વર્ષ. ઓકે સર તમારે 18 years. 26 years. ઓકે યસ 40, 21, 22. સોલી નાખો એટલે થોડી ગરમ થઈ જશે. બરાબર છે. હવે છે ને તમને તમારા હસબન્ડ વિશે પ્રશ્ન પૂછવામાં આવશે. જો એ તમારા હસબન્ડ ઉપર લાગુ પડતું હોય તો તમારે આમાંથી એક ઘૂંટડો પાણીનો એમને પીવડાવી દેવાનો છે. ગરમ પાણીની બોટલ કેવી રીતના લાવીશું? આ એકદમ નોર્મલ. ના ના સર, લગ્ન સર એ વસ્તુ જવા દે અત્યારે. ચલો સો પહેલો પ્રશ્ન, જો તમને એવું લાગતું હોય કે તમારા હસબન્ડ બહુ જ રોમેન્ટિક છે તો પાણી ના પીવડાવતા, પણ જો રોમેન્ટિક નથી તો પીવડાવી દેજો. ચલો હા એ તો સાચું, ના પીવડાવતા પણ જો ભૂલી જતા હોય તો પીવડાવી દેજો. જો આ તમારો છોકરો કહે છે પીવડાવી દો પીવડાવી દો. આ ગેમ જ છે, સાચું બોલવાની ગેમ. તમને જો એવું લાગતું હોય કે તમારા હસબન્ડ એ ક્યારે પણ કોઈ દિવસ પણ કારણ વગર મારા ઉપર ગુસ્સો નથી કરતા તો પીવડાવજો, પણ જો કરતા હોય તો પીવડાવજો. ના કરતા હોય ગુસ્સો તો ના પીવડાવતા, પણ ગુસ્સો કરતા હોય કારણ વગર તો પીવડાવી દો. ચલો આમાં તો બધા જ પીવડાવશે. આપણે મંગાઈશું બીજી. પીવડાવી દો પીવડાવી દો. ચલો હવે બધા હસબન્ડ્સ બોટલ્સ લઈ લો. હવે તમને તમારી ભાવતી વાનગી નથી ખાવા દેતી તો પીવડાવી દો. પીવડાવી દો પીવડાવી દો. મારી મમ્મી સાથે કે મારી બેન સાથે કારણ વગર ઝઘડ્યા કરે છે તો પીવડાવી દો. જોતો જોતો શું કે છે, તાકાત છે નહીં પીવડાવવાની? હે ભગવાન. સર હેડ્સ ઓફ ટુ યુ. એ ક્યારેક પણ અત્યાર સુધીમાં ગમે ત્યારે આટલા વર્ષોના લગ્નના જીવનમાં ક્યારેક પણ તમને તમારું મનનું ધાર્યું નથી કરવા દેતા તો પીવડાવી દો. બરાબર પીવડાઈને રાખ્યા છે હસબન્ડ્સ ને. ચલો ચલો હવે 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 એક જ મિનિટ. ઇટ્સ ઓકે વાંધો નહીં. તમને જો એવું લાગતું હોય કે તમારી વાઈફ છે
એ દુનિયાની સૌથી સંપૂર્ણ સ્ત્રી છે તો પીવડાવી દો. અરે ભાઈ કાલ ઘેર ચા પીવાની છે હો. મેં કીધું તું કે વાઈફે કઈ જ હા ના નહીં કરવાનું, હસબન્ડ પીવડાવે એટલે પી લેવાનું. ચલો સંપૂર્ણ હોય તો પીવડાવવાનું. હા હા, સંપૂર્ણ એટલે બધી રીતે તમારા માટે. હવે જેમનું પાણી ઓછું થયું છે ને એમને પ્રાઇઝ મળવાની છે, બીજા જુઠ્ઠા છે બધા અહીંયા. સૌથી વધારે એમણે તમે આગળ આવી જાઓ, તમે સ્ટેજ પર જતા રહો, હું આવું છું તમારે ત્યાં. બીજા નંબર પર તમે આવો છો, તમે જાઓ સ્ટેજ પર, કેમ કે લગ્નનો અનુભવ વધારે છે એટલે સાચું બોલવાની પ્રેક્ટિસ વધારે છે. યસ, તમારું બી ખાસું એવું ઓછું થયું છે, તમે પણ જાઓ. 3